આવનારા સમયમાં આવનારી જે એક્ઝામો છે તેમાં આવા સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે, જે વિદ્યાર્થી મિત્રોને ક્યારેક ભૂલના હિસાબે તેઓ પ્રશ્નો ખોટા પડે છે. એના માટેના સરળ સૂત્રો આપેલા છે. વાયરસથી થતા રોગો તેમજ બેક્ટેરિયાથી થતા રોગો. વારંવાર આવા પ્રશ્નો પૂછાય છે કે કયો રોગ વાયરસથી થાય છે, કયો રોગ બેક્ટેરિયાથી થાય છે, તેમજ વિટામિનના રાસાયણિક નામ વારંવાર પૂછાયેલા છે. તેમજ વિટામિનના સૂત્ર મુજબ જે બાકી રહેલા વિટામિનની વિસ્તૃત માહિતી મેળવીએ, જેમાં વિટામિનના રાસાયણિક નામ વિશે હરેક એક્ઝામમાં એક ક્વેશ્ચન તો હોય છે. તેમજ વાયરસથી થતા રોગો, બેક્ટેરિયાથી થતા રોગો માટેના એકૂકા પ્રશ્નો તો પૂછાય જ છે. શોર્ટકટ એજ્યુકેશનના માધ્યમથી આપણે એવા પ્રયત્ન કરશું કે ભવિષ્યમાં આવનારી એક્ઝામોમાં સરળતાથી તેમજ આ સૂત્રથી તમે તમારા માર્કને કવર કરી શકો, તેમજ આવનારી એક્ઝામ ગવર્મેન્ટ તમે પાસ કરી શકો, જેમાં અમારા સૂત્રો તમને સફળતાપૂર્વક કામ લાગશે. તેમજ વિટામિન B7 જેમનું રાસાયણિક નામ છે બાયોટીન, તેમજ આ સૂત્ર મુજબ તમે સરળતાથી વિટામિનના રાસાયણિક નામ યાદ રાખી શકો. આવનારો નવો વિડીયો આપણે ફોબિયા માટેનું એક સૂત્ર મૂકવામાં આવશે, તેમજ વાયરસથી થતા રોગો અને બેક્ટેરિયાથી થતા રોગોના ઇન્ક્યુબેશન પીરિયડનું સૂત્ર પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં રિલીઝ કરશું. તેમજ તમને આવનારી એક્ઝામોમાં સરળતાથી તમે ઇન્ક્યુબેશન પીરિયડ બધા રોગોના યાદ રાખી શકશો. તેમજ આપણું આ શોર્ટકટ એજ્યુકેશનમાં તમને સરળતાથી વધારે માર્ક લાવી શકો તે માટેના અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હવે આપણે મળીશું નેક્સ્ટ ઇન્ક્યુબેશન પીરિયડના T20 વિડીયોમાં. આભાર.